આજની જેનજી માત્ર ખરાબ માર્ગે છે કે એવું નથી, પરંતુ આજની જેનજીમાં અમારા જીવનના અનુભવોમાં ઘણા એવી વ્યક્તિઓ આવ્યા છે કે જે પોતે આત્મ સાક્ષાત્કારની વાત કરે, કોઈ શ્રી વિદ્યા ઉપાસનાની વાત કરે છે, અને ક્યારેક કોઈ એવી પણ વ્યક્તિઓ આવી છે કે જે સંન્યાસ ગ્રહણ કરવાની પણ વાત કરતી હોય. તો આ બધાની કુંડળીનો રહસ્ય કેવી રીતે જણાય, કે કયા ગ્રહથી જાણી શકાય કે તે સંન્યાસી બનશે કે સંસારમાં રહેશે? આમાં ખાસ કરીને 12મા સ્થાનમાં કેતુ અથવા ગુરુ મોક્ષનો કારક છે, અને કેતુ આ જે જીવન છે, કેતુનો સ્વભાવ છે કટ્સ કરવાનો, એટલે જીવનના મોહથી એને અળગો કરવાનું છે, એ કેતુ છે. અને જ્યારે આ કેતુ 12મા સ્થાનમાં આવી જાય અને શુક્ર મેલાફિક ગ્રહોની દ્રષ્ટિથી અથવા શુક્ર નબળો પડે તો એવી વ્યક્તિ અચૂક સંન્યસ્ત ગ્રહણ કરે છે.